રિકન્સ્ટ્રક્શન સમયે જસદણના દુષ્કર્મીનો પોલીસ પર જીવલેણ હુમલો, સ્વ બચાવમાં પોલીસે કર્યું ફાયરિંગ, આરોપીને પગમાં વાગી ગોળી। રાજકોટ જિલ્લાના જસદણમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપી દ્વારા પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે। સમગ્ર ઘટનાની વિગત એવી છે કે પોલીસ ટીમ આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી। પરત ફરતી વખતે આરોપી અચાનક ઉશ્કેરાઈ ત્યાં પડેલા લોખંડ જેવા ધારદાર હથિયાર વડે હેડ કોન્સ્ટેબલ હરમેશ બાવળિયા પર હુમલો કરી દીધો હતો। આરોપીએ કોન્સ્ટેબલના હાથ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। આ હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી। પોલીસ દ્વારા કરવામાં આવેલ 2 રાઉન્ડ ફાયરિંગમાં આરોપીના બંને પગમાં ગોળી વાગી હતી। ઘાયલ થયેલા આરોપી રામસિંહ, તેરસિંહ અને ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ બંનેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આરોપીએ તપાસ દરમિયાન પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો। આ ગંભીર ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। એસપી વિજયસિંહ ગુર્જરે સ્પષ્ટતા કરી હતી કે પોલીસ દ્વારા બળ પ્રયોગ માત્ર આરોપીને રોકવા ને સ્વ બચાવ માટે કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ નરાધમે 6 વર્ષની માસૂમ બાળકી પર અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી। આ કેસમાં ઝડપી ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા ચાર્જશીટ અને ફોરેન્સિક તપાસની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે। રાજકોટ જિલ્લામાં આટકોટ પોલીસ સ્ટેશનમાં રેપ અને પોક્સોનો ગુનો દાખલ થયો હતો, જેમાં 7 વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો। આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતા 5 દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી। કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે આ ગુનામાં જો વેપન તરીકે સળિયો કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે, હરમેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી હરમેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત 108 ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને આટકોટમાં જો ડોક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા। ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે। એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન ધ વે છે। અને બંનેની હાલત સારી છે અને જેટલો આવશ્યક હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે અને ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત અહીંયા મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે। અમે પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે, જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે। એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ। આરોપીના પગમાં, બંને પેરમાં, ઘૂંટણાથી નીચેના ભાગમાં બંને પેરમાં ગોળી વાગી છે। પોલીસ ઉપર હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। આ એક વખત 5 દિવસ પછી વિચારવામાં આવશે।